અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે। આજક ગામ નજીક પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે। આરોત્રીથી કેશોદ તરફ જતા રોડ પરનો આ પુલ તૂટ્યો છે। સમારકામ ચાલી રહ્યું હતું અને તે જ સમયે અચાનક જ પુલનો સ્લેબ ધરાશાયી થયો છે। ઘટના સમયે પુલ પર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા છે। તો બીજી તરફ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અત્યાર સુધી સમાચાર સામે નથી આવ્યા। પુલનો સ્લેબ ધરાશાયી થતા હિતાચી મશીન નદીમાં ખાબક્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી 13 ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજક ગામ નજીકથી આત્રોલીથી કેશોદ તરફ જતો આ રસ્તો જે છે ધરાશાયી થયો છે। પુલનો સ્લેબ ધરાશાયી થતા હિતાચી મશીન પણ અંદર ખાબકી હોવાની માહિતી સામે આવી છે। પુલનો સ્લેબ ધરાશાયી થયો છે। જોકે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી બની, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। સંવાદદાતા પરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, વધુ એક પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી, શું વધુ વિગત? જી લવલીન, ચોક્કસથી જણાવવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જે માંગરોળ તાલુકાનું આજક ગામ છે તે પુલ તૂટવાની ઘટના સામે આવી છે। આજક ગામથી જે કેશોદ તરફ જવાનો જે રસ્તો છે જે પુલ તૂટ્યો છે, પુલનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન જ આ પુલ અચાનક તૂટવા પામ્યો હતો અને ધરાશાયી થયો। પુલ ઉપરથી ઉભા જે લોકો પસાર થતા અને ઉભેલા હતા તે પણ નદીમાં પડ્યા હતા, પરંતુ તેઓને સામાન્ય ઈજા થઈ છે। કોઈ જાનહાનિ થવા પામી નથી। પુલનું રિપેરિંગ કામ ચાલુ હોય અને હિટાચી મશીન ચાલતું હોય તે સમયે અમુક લોકો ત્યાં ઉભા હતા। અચાનક જ પુલનો સ્લેબ તૂટી પડતા હિટાચી મશીન પણ નદીમાં પડ્યું હતું અને અમુક લોકો જ્યાંથી જે પસાર થતા હતા, બાળકો પસાર થતા હતા તે પણ નદીમાં પડ્યા, પરંતુ હાલ તો કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ પુલ તૂટવાની ઘટના છે તે સામે આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમારકામ વખતે અચાનક જ પુલનો સ્લેબ ધરાશાયી થયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા।